નમસ્તે, મારું નામ છે જોશી આદિત્ય. આજે આપણે એક એવું ડિવાઇસને વિશે શીખવાના છીએ જેનો ઉપયોગ મોબાઈલ ફોનથી લઈને એરોપ્લેન સુધી બનાવવા માટે થાય છે. એ ડિવાઇસનું નામ છે જાયરોસ્કોપ. જાયરોસ્કોપ એ એવી વસ્તુ છે જે કોઈપણ ઓબ્જેક્ટથી ઓરિએન્ટેશન, રોટેશન અને એંગ્યુલર મૂવમેન્ટને ચોક્કસ રીતે માપે છે. આ જ મોડર્ન ટેકનોલોજીમાં જાયરોસ્કોપ વગર સ્માર્ટફોન પણ કામ કરી શકતા નથી. જાયરોસ્કોપની આકૃતિ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જાયરોસ્કોપ ડિફાઇન તો જાયરોસ્કોપ એ એવી સેન્સિંગ ડિવાઇસ છે જે ઓબ્જેક્ટના એંગલ, ડાયરેક્શન, રોટેશન અથવા ટાઇટલને માપે છે. સરળ ભાષામાં સમજીએ તો જાયરોસ્કોપ જણાવે છે કે ડિવાઇસ કઈ દિશામાં ઝૂકી રહ્યું છે અથવા કેટલી ઝડપે ઘૂમી રહ્યું છે. બેઝિક પ્રિન્સિપલ કન્સ્ટ્રક્શન ઓફ એંગ્યુલર મૂવમેન્ટ. જાયરોસ્કોપના મુખ્ય સિદ્ધાંત છે કોન્સ્ટન્ટ ઓફ એંગ્યુલર મૂવમેન્ટ, અર્થાત જ્યારે કોઈ ડિસ્ક અથવા વ્હીલ હાઈ સ્પીડ પર ફરે છે ત્યારે એ તેની દિશાને ઓરિએન્ટેશન જાળવી રાખે છે. બેઝિક પ્રિન્સિપલ કન્સ્ટ્રક્શન ઓફ એંગ્યુલર મૂવમેન્ટ. તો જાયરોસ્કોપના મુખ્ય સિદ્ધાંત છે કન્સ્ટ્રક્શન ઓફ એંગ્યુલર મૂવમેન્ટ, અર્થાત જ્યારે કોઈ ડિસ્ક અથવા વ્હીલ હાઈ સ્પીડ પર ફરે છે ત્યારે એ તેની દિશાને ઓરિએન્ટેશન જાળવી રાખે છે. તમે તેને બાઇસિકલ ચલાવતી વખતે જોયું હશે, વ્હીલ ફરી રહ્યું છે ત્યારે સાયકલ સંતુલિત રહે છે. કન્સ્ટ્રક્શન ઓફ જાયરોસ્કોપ. હવે જાયરોસ્કોપ કેવી રીતે બને છે તે સમજીએ તો રોટેટિંગ વ્હીલ અથવા રોટર, તો હાઈ સ્પીડથી ફરતો વ્હીલ અથવા ડિસ્ક. જેમિબાઈ રિંગ્સ, એવા ફાર્મ્સ કે જે રોટેશનને તમામ દિશામાં અલાઉ કરે છે. એક્સિસ ઓફ રોટેશન, તો રોટરને એક્સિસ પર રોટેટ ફરે છે. સપોર્ટ ફ્રેમ, તો કમ્પ્લીટ બોડી સ્ટ્રક્ચર. આ અરેન્જમેન્ટના કારણે જાયરોસ્કોપ તેની ઓરિએન્ટેશન બદલી પડવા દેતો નથી અને ઓરિએન્ટેશન મેજર કરી શકાય છે. વર્કિંગ ઓફ મિકેનિકલ જાયરોસ્કોપ. મિકેનિકલ જાયરોસ્કોપનું વર્કિંગ બહુ રસપ્રદ છે. તો રોટેટ હાઈ સ્પીડ પર ફરતો રહે છે, તેની એંગ્યુલર મૂવમેન્ટ વધારે હોય છે. બહારથી કોઈ ફોર્સ લગાવવાથી રોટેટ ટાઈટ થવાને બદલે પ્રેસિશન કરે છે. આ પ્રેસિશનને એંગલ ઓફ મૂવમેન્ટ માપવાનું કામ સેન્સર કરે છે. આ એંગલ ચેન્જ બરાબર જાયરોસ્કોપ આઉટપુટ. ટાઈપ ઓફ જાયરોસ્કોપ. જાયરોસ્કોપના ઘણા બધા પ્રકાર છે. મિકેનિકલ જાયરોસ્કોપ, મિમ્સ જાયરોસ્કોપ, ઓપ્ટિકલ જાયરોસ્કોપ, વાઇબ્રેટિંગ સ્ટ્રક્ચર જાયરોસ્કોપ. આ રીતે જાયરોસ્કોપ કામ કરે છે.